નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી જિલ્લા પોલીસની હાલ 31મીની ઉજવણી પર બાજ નજર છે. ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટનું ડ્રોન દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લામાં 31 ડિસેમ્બરની સિઝને અનુરૂપ પોલીસ સતર્ક બની ગઈ છે. બે આંતરરાજ્ય સરહદ ધરાવતા આ જિલ્લામાં 33 ચેકપોસ્ટ ઊભી કરાઈ છે. શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર પર બ્રેથ એનાલાઇઝરથી દરેક સંદિગ્ધ વાહન ચાલકની ચકાસણી કરવામાં આવી રહી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવને રોકવા માટે ખાસ ડ્રાઈવ શરૂ કરાઈ છે. સાથે જ જિલ્લા એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમો હોટલ, ફાર્મ હાઉસ અને ગેસ્ટ હાઉસ પર ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી રહી છે, જેથી કોઈ પણ અનૈતિક કે પછી કાયદેસર ના વિરુદ્ધમાં પ્રવૃત્તિ ન થાય. પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા પોલીસ મજબૂત એક્શન મોડમાં દેખાઈ રહી છે. જે જિલ્લાના અંતરિયાળ વિસ્તારો છે, જે ફાર્મ હાઉસ, હોટલ, ગેસ્ટ હાઉસ પર જિલ્લાની એલસીબી, એસઓજી અને અલગ અલગ જે નવસારી પોલીસ સ્ટેશનની જે ટીમો છે એના દ્વારા ચેક કરવામાં આવનાર છે અને તેમાં પણ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવનાર છે. અને જે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય આવશે તેના વિરુદ્ધમાં કેસો કરીને સખતમાં સખત કાર્યવાહી કરવા માટે નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ.